હેલો માય ફેમિલી, કેમ છે બધાને? મજામાં ને? ચોક્કસ મજામાં જ હશો, તમે મારી સાથે જોડાયેલા હશો તો. હવે આ એક રિક્વેસ્ટેડ વિડીયો છે. મારા એક ફોલોવરે મને સજેસ્ટ કર્યું હતું કે પ્લીઝ તમે આ વિડીયો ગુજરાતીમાં બનાવો, એટલા માટે હું આ વિડીયો બનાવું છું. કેમ કે એમ કહે છે કે ઘણા બધા લોકોને નથી સમજાતું કે એમની વિશિસ છે જે માગે છે, એના માટે જે મેનિફેસ્ટેશન કરે છે, એ 99% લોકોનું છે એ અધૂરું રહી જાય છે, અથવા તો જે જોઈએ છે એના કરતાં ઊંધું મળે છે, અથવા તો બહુ પ્રોસેસમાં વાર લાગે છે, પણ એ લોકોને આ વસ્તુની ખબર નથી. તો આ વિડીયો હિન્દીમાં છે, સીએને આદતાનો હતો. એમને મને મોકલ્યો કે મને કે તમે કે આ વસ્તુ સમજાવો એક સરળ રીતના. મેં તો કે ચોક્કસ, એમની રિક્વેસ્ટ હતી તો મેં કીધું સમજાવી દો. તો સૌથી પહેલાં તો આપણે કોઈ પણ ટેકનિક કરીએ. ઓકે, મેં તમને લોકોને એટલી રીલ મૂકી છે, 160 જેટલી મેં રીલ્સ મૂકી છે, રાઈટ. અને અહીં યુટ્યુબમાં મેં 200 જેટલા વિડીયો મૂક્યા છે. એટલે જે લોકોને નહીં સમજાતું હોય તો મને એવું લાગે છે કે 95% જવાબ તેમાં મેં આપી દીધા છે. પણ હવે હું તમને એમ કહું છું કે તમે એકદમ મસ્ત મોજ માર્યો, આભાર માનો, સ્ક્રિપ્ટિંગ કરો, લખો, વિઝ્યુલાઇઝેશન કરો, વિઝન બોર્ડ બનાવો, અને આખા દિવસમાં તમે એવું વિચારો કે જાણે કે તમને મળી ગયું છે. પણ શું કામે નથી મળતું? આપણે ક્યાં ભૂલ કરી છે? આપણે શું વાંક છે? તો સાંભળો કે આ બધી પ્રોસેસ છે ને એ એમને ઉપર ચડી નથી. તમને એમ કીધું કે તમે લખી નાખો, તમે કીધું ઓકે તમારી ટેકનિક મેં કરી લીધી, પણ પછી પણ મારી સાથે સારું નથી થતું. તો આપણે ઉઠ્યા સવારમાં સરસ મજાના અને ટેકનિક કરી લીધી. થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ સો મચ, તમે મને આપો છો. એ આખું આપણું સવારનું રૂટીન મસ્ત કરી લીધું, મસ્ત અને ફ્રેશ મૂડમાં બધું કરી લીધું. ઓકે ડન. પછી આખા દિવસમાં તમે શું કરો છો કે મારી પાસે તો આ જ નથી, મને તો આ મળતું જ નથી, આ તો બહુ અઘરું છે, ભગવાન છે કે નહીં, મારું સાંભળે છે કે નહીં, આ વસ્તુ કામ કરતી હશે કે નહીં. આખો દિવસ તમે નેગેટિવિટી માર્યો છો, બધા ઉપર ગુસ્સો કરો છો, રાડો પાડો છો, તમને અમુક લોકોની ઈર્ષા છે, દેખાય છે, કંઈ જ ગમતું નથી, તમે કોઈ પણ વસ્તુને નકારી દો છો, તમારા ઘરના ફેમિલી મેમ્બર ઉપર ગુસ્સો કરો છો, તમારા સ્ટાફ મેમ્બર ઉપર ગુસ્સો કરો છો, તમારા બાળકો સાથે સારી રીતે નથી રહેતા, અને તમે એવું માનો છો કે શું તમને એકવાર ગ્રેટિટ્યૂડ ટેકનિક તમને બધું અપાવી દેશે? યુનિવર્સ થોડી ના ગાંડા છે. માણસને તમે ભોળવી શકો છો, યુનિવર્સને નહીં. એ 24 કલાક તમારી સાથે છે, એક અદૃશ્ય મેનેજરની રૂપે. એ જોવે છે કે તમે શું કરો છો, આખા દિવસમાં તમે કેવી રીતના રહ્યો છો. અત્યારે તમે થેન્ક યુ ફીલ કરો છો, પણ પછી આખા દિવસમાં તમે કઈ વસ્તુ માટે કૃતજ્ઞતા અનુભવો છો, ખુશ રહ્યો છો, નથી રહેતા, તો એ તમને ક્યારેય નહીં આપે. બીજી વસ્તુ કે તમે એક લોયલ પર્સન છો. અત્યારે તમે એમ કીધું કે મારે આ ડ્રીમ હાઉસ જોઈએ છે, ડ્રીમ કાર જોઈએ છે, ડ્રીમ બાઇક જોઈએ છે, આટલું આવી જોબ જોઈએ છે, એવો બિઝનેસ કરવો છે, એટલી સેલેરી જોઈએ છે, લાખો રૂપિયા કમાવા છે, સારી હેલ્થ જોઈએ છે. પણ સામે સામે તમે શું આપો છો બીજાને? તમારાથી નાના છે જે હેસિયતમાં માણસો, એની સાથે કેવી રીતના બિહેવ કરો છો, એ પણ એ નોટિસ કરે છે. તમે માનો કે હું જ કંઈક છું જે ખરેખર ગરીબ માણસ છે ને તમે મદદ નથી કરતા, એની વેલ્યુ નથી કરતા, કોઈને તમે નીચે ઉતારી પાડો છો, કોઈનું સન્માન નથી કરતા, તમારી ઘરની સ્ત્રી હોય, પુરુષો હોય, વડીલો હોય, નાના બાળકો હોય, તમે એને રિસ્પેક્ટ નથી કરતા, તો કંઈ જ વસ્તુ તમને નહીં મળે. તમને જે જોઈ છે એના માટે પહેલાં તમારે સારા માણસ બનવું પડશે, તમારે ઊંચી ફ્રિકવન્સીમાં રહેવું પડશે. ઊંચી ફ્રિકવન્સી ક્યારે આવે છે? જ્યારે તમે કોઈની મદદ કરો છો, બધા સાથે શાંતિથી વ્યવહાર કરો છો, નમ્રતાથી વર્તન કરો છો, વડીલોના આશીર્વાદ લો છો. જો તમારા કર્મો સારા હશે ને, તમારે કોઈ ટેકનિક કરવાની જરૂર નહીં પડે. તમે જે વસ્તુ જોઈએ છે એ પહેલાં આપતા શીખો. મારે પ્રેમ જોઈએ છે તો હું શું કોઈક બીજાને પ્રેમ આપું છું? હું કોઈકની રિસ્પેક્ટ કરું છું તો મને મળશે. મારે પરફેક્ટ જીવનસાથી જોઈએ છે, પણ શું હું મારા ઘરના વડીલો સાથે સારી રીતે રહું છું? એમને પ્રેમ આપું છું જે પ્રેમ હું બીજા પાસેથી ઝંખું છું? જે લવ સ્ટોરી મારે ક્રિએટ કરવી છે હું બીજા સાથે રહું છું એ રીતના? બીજાને હું વડકા ભરું છું, જેમ તેમ જવાબ દઈ દઉં છું, કોઈનું સાંભળતી નથી ને હું પ્રેમ ઝંખું, તો મારી સાથે પ્રેમ આવશે? નહીં આવે. મારે બિઝનેસમેન બનવું છે તો બિઝનેસમેન બનવું છે, તો હું જ્યારે મારી પાસે પૈસા આવે તો 5-10 રૂપિયા કોકને સામેથી એમનામ આપું છું, શાકવાળાને લઉં છું, તો કહું ચાલે ભાઈ 50 રૂપિયા થયા ને, તો હું 60 રાખું, તારા આટલો તડકાનો મહેનત કરે સાલે, પાણી આપું, કંઈ ઠંડુ પીવું છે? એવું કરવાની બદલે હું એમ કહું, ભાઈ આ 40 રૂપિયાનું બીજા મળે છે, મારે 35માં જ જોઈ છે, તારે દેવું હોય તો દે. એ રકઝક કરું છું તો મને ક્યાંથી મળશે? કોઈ વ્યક્તિ તમને કંઈક આપી જાય છે તો તમે એની પાસેથી વસૂલ કરો છો. તમે ક્યારેય તમારી દેવાની ભાવના છે? નહીં.
તમે રિક્ષાવાળા તમારી પાસે મૂકી જશે, તમે એમ કહો છો કે 100 રૂપિયા થયા, તમને એમ કહે ને તમે એમ કહો ભાઈ ના ભાઈ 90થી વધારે 1 રૂપિયો નહીં મળે, તો તમે ક્યાંથી પૈસા ટ્રેક કરશો? તમને જે વસ્તુ જોઈ છે પહેલાં આપતા તો શીખો, સારો સ્વભાવ રાખો, નિસ્વાર્થ પ્રેમ કરો, બધાનું માનો. તમારી પાસે કાંઈ પણ નહીં હોય ને, હું તો એમ કહું ડિગ્રી પણ નહીં હોય, કંઈ કમાવાની તેવડ પણ નહીં હોય ને, છતાં બધી વસ્તુ તમને આપોઆપ મળશે. કેમ કે જે માણસ દિલનું સારું હોય છે, કોઈકને સામે ભાવના એવી રાખે છે કે હું આપું, મારી પાસે જે કંઈ પણ છે હું પહેલાં આપવાની કોશિશ કરું. ઉપરવાળો બેઠો છે ને એ મને આપોઆપ આપી દેશે. મારે કોઈ પાસેથી નથી અપેક્ષા રાખવાની કે આજે મેં આ માણસની મદદ કરી તો કાલે એ માણસ મારી જરૂરિયાત સમયે ઊભો જ રહેશે, ના પણ રહે. બધા લોકોને એવું તમે સાંભળ્યું હશે કે જરૂરિયાતના સમયે તો શરીરની ધૂળની પણ જરૂર પડે, એટલે બધા જોડે પ્રેમથી સંબંધ રાખવો જોઈએ. પણ હું એમ કહું કે જો એ નાથ સાથે, યુનિવર્સ સાથે સારો સંબંધ હશે ને તો એ શરીરની ધૂળની પણ જરૂર પડવા દેશે નહીં. એ કોકને કોકના રૂપમાં નિમિત્ત બનીને આવી જશે અથવા કોકને મોકલી દેશે. પણ એના માટે તમારું વ્યક્તિત્વ એકદમ ચોખ્ખું હોવું જોઈએ. તમને ક્યારે પોઝિટિવ એનર્જી મળશે, તમે ક્યારે ઊંચી વાઇબ્રેશનમાં હશો જ્યારે તમે લોકોની મદદ કરતા હશો, લોકો માટે સારો ભાવ હશે, કોઈની ઈર્ષા દેખાઈ નહીં હોય, કોકના સારામાં ખુશ થતા હશો કે મારા આજે આ વસ્તુ જોઈ છે પણ એ વસ્તુ બીજા પાસે છે, તો યાર થેન્ક યુ. હું મારું એક એક્ઝામ્પલ આપું. એક સ્કોર્પિયો, હું હમણાં રસ્તામાં જતી તો એક લોકોએ સ્કોર્પિયો લીધો અને એની મતલબ વેલકમની વસ્તુ કરતા હતા. હું દિલથી એટલી ખુશ થઈ કે મારા રૂવાડા ઊભા થઈ ગયા. કીધું વાવ યુનિવર્સ, થેન્ક યુ આ લોકોને આપવા માટે. એની પાસે છે તો મારી પાસે પણ આવશે. હું બહુ ખુશ થઈ. જ્યારે પણ જોઉં કોકનું જોઉં તો હું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહું. એમ કહું ગોડ બ્લેસ યુ, તમને ભગવાન આનાથી વધારે આપે. હું કોઈને ઓળખતી નથી, મારા કોઈ સગાવાલા નથી, છતાં હું બધાને એમ કહું કે વાવ ભગવાન તમારું સારું કરે, વધુ સારું તમને આપે. આ વસ્તુ દેવાની છે, આપણામાં ભાવના હોવી જોઈએ. લેવું લેવું લેવું, યાર લેવું લેવું નહીં, દેવું દેવું હોવું જોઈએ. જ્યારે તમે તમારી પાસે છે એ દેતા શીખશો ને ત્યારે તમારે માગવું પણ નહીં પડે, એટલું આવી જશે. કોશિશ કરો. હાઈ વાઇબ્રેશન એટલે પોતાનું જ વિચારવું, પોતે જ સુખી રહેવું નહીં. હાઈ વાઇબ્રેશન એટલે એકવાર તમે કોઈકની મદદ કરી જુઓ ને એ જે તમને ફિલિંગ આવશે ને, એ જે અનુભવ તમે કરશો ને, એનાથી મોટો અનુભવ તમે કદાચ લાખ રૂપિયા કમાઈ લ્યો, બધી મનગમતી વસ્તુ મેળવી લ્યો તોય નહીં મળે. એ જે સુકૂન છે, એ જે શાંતિ છે ને એમાં મળે છે. એટલે હું તો એમ કહું કે બનો એટલા સારા માણસ બનો અંદરથી પણ, દેખાવાથી નહીં. તમે દેખાવો કરશો તો તમે ખુદને ખબર છે કે હું કોકના ખોટે ખોટા વખાણ કરું છું, મારી અંદર તો ક્રૂરતા ભરેલી છે, હું તો સામેવાળા માણસને આગળ વધતો જોઈ જ નથી શકતો. તો પછી તમે ક્યારે આગળ વધશો? આપણે બધા બહુ સારા છીએ પણ થોડાક સ્વાર્થી પણ છીએ. ક્યારેક સ્વાર્થ છોડી દો. તમારી પાસે જે પણ છે એમાં ખુશ રહેતા શીખો ને બધાને ખુશ રાખતા શીખો. જ્યારે તમે પ્રેમાળ બનશો ત્યારે તમે બીજા પ્રેમને અટ્રેક્ટ કરશો. એવું નથી કે કોઈ સારું પાત્ર મળશે તો જ તમને પ્રેમની ભાવના આપશે. જ્યારે તમે તમારા પરિવારજનો સાથે પ્રેમથી રહેશો, એમને એકદમ બહુ બધો પ્રેમ આપશો તો સામેથી કોઈ વ્યક્તિ તમારી પાસે આવી જશે જે તમને અટૂટ પ્રેમ કરશે. તમારે મોટું બિઝનેસમેન બનવું છે, જોબમાં બહુ પ્રમોશન જોઈએ છે, તો તમારી પાસે જે પણ છે ક્યારેક 5 રૂપિયાની કોકને બક્ષિસ આપો, ક્યારેક 5 થી 10 રૂપિયાનું કોક માટે વધારે સારું કરો. આપણે મોટા મોટા શોરૂમમાં જઈએ છીએ તો કેટલા બધા પૈસા વેડફીએ છીએ. જે નાના માણસો છે, જે લારી કાઢીને આવે છે, આપણે એની પાસેથી લઈએ છીએ. તો નાની દુકાનમાં જાય છે તો એમને 5-10 રૂપિયા વધારે આપીને આવો. જે તમે દેશો એ તો તમને મળશે, એ 10, 100, 1000 ગણું વધારે થઈને મળશે. પછી એ સારો ભાવ હોય, પ્રેમ હોય, ઉદારતા હોય તો એ તમે ખેંચશો. કપટ હોય, છલ હોય, અદેખાઈ હોય, ઈર્ષ્યા હોય, ગુસ્સો હોય, ક્રૂરતા હોય તો એ પણ તમે એનાથી 100 ગણું વધારે અટ્રેક્ટ કરશો. કેમ કે જેવું કરશો એવું ભરશો, જેવું દેશો એવું મેળવશો. આ તો નિયમ છે. ગમે તે પુરાણોમાં જુઓ, ગમે તે પૂજા પાઠ કરો, બધામાં એ જ છે. અને હું તો એમ જ કહું, કંઈ જ ના આવડે ને તો લોકોના વખાણ કરતાં શીખો, એના સારા પોઈન્ટ્સ જોતા શીખો. આપણે જ્યારે કોઈ પણ માતાજી ભગવાનના પાઠ કરીએ છીએ તો એ શું છે, સંસ્કૃત એમના વખાણ જ છે. ક્યારેક તમને એમનું ગુજરાતી વાંચજો, એમાં કહે જ છે કે ઓ વીણા ધારિણી, આ ધારણ કરવાવાળા, આટલા સરસ દેખાવવાળા, આટલા આભૂષણોવાળા તમને મારા નમસ્કાર હો. તમે બધાનું આટલું સારું કરો છો એના તમને નમસ્કાર હો. આપણે એને વખાણ જ કરીએ છીએ
એ વખાણથી જ આપણે એને પ્રસન્ન કરીએ છીએ. તો આપણે જો દેવી દેવતાઓ એના વખાણ સાંભળીને પ્રસન્ન થઈ જતા હોય તો આપણે માણસો કેમ નહીં? આપણે બધાને વખાણ, આપણે એમ જોઈએ છીએ કે લોકો મારી રિસ્પેક્ટ કરે, મારી વેલ્યુ વધે, હું આગળ વધું. તો પહેલાં આપો ને. તમારા ઘરમાં તમારી વાઈફે સારું બનાવ્યું છે, વખાણ કરો, યાર કેટલું સરસ બનાવે વસ્તુ. મારી એક ટેવ છે કે મારા મમ્મી જ્યારે પણ રસોઈ કરે ને હું ખાઉં ને એટલે હું એને એમ જ કહું, મમ્મી વાહ શું બનાવે વસ્તુ, મોજ જ પડી ગઈ, મને બહુ 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 ભાવે આ વસ્તુ. મારા મમ્મી એટલી ખુશ થઈ જાય, એટલી ખુશ થઈ જાય કે એનો થાક જ દૂર થઈ જાય. મારા પપ્પા કંઈક વસ્તુ લઈ આવે કે કંઈક સારું કામ કરે ને કહું, વાહ પપ્પા વાહ, શું વાત છે તમારી, મજા જ આવી ગયો. બે શબ્દ એ પ્રેમના એમના ચહેરા ઉપર જે મુસ્કુરાહટ લાવે ને દોસ્તો, એ કદાચ એમના માટે હું મોંઘી વસ્તુ લાવું ને તોય ન લાવી શકે. એટલે બને એટલા વખાણ કરતાં શીખો. એટલે ખોટા નથી કહેતી, પણ કાંઈક તો એવું કરતા જ હશે આગળ પાછળના લોકો, તમારી સામેના લોકો, કે તમે એની તારીફ કરી શકો. તમે એકવાર કરી તો જુઓ, પછી તમારે એવું બનશે કે લોકો તમારી તારીફ કરતા નહીં থাকে. જેવું આપો છો એવું તો પાછું રિટર્નમાં મળે છે, પણ 1 રૂપિયો આપશો ને તો 10 રૂપિયા મળે છે, 10 રૂપિયા આપો છો તો 100 રૂપિયા મળે છે. કોશિશ કરી જુઓ. આ જે હાઈ વાઇબ્રેશન, કેવી રીતના એ વાઇબ્રેશન ઉપર પહોંચ્યું કે આપણી મનગમતી વસ્તુ આપને મળે, તો આ કારણ છે ત્યાં પહોંચવાનું. તમે કંઈ જ નહીં કરો, ફક્ત વિચાર કરશો ને તમારી પાસે બધું દોડતું આવી જશે. કોઈ ટેકનિકની જરૂર નથી, ફક્ત નિર્મળ નિશ્ચલ રહો, નિષ્પાપ રહો, નિસ્વાર્થ રહો, અને ભગવાનમાં થોડી શ્રદ્ધા રાખો, એમના નામ જપ કરો. કંઈ જ ના કરો તો મહાદેવને એક લોટી ચડાવી આવો, એમના દર્શન કરી આવો, બધું જ આવી જશે. કરી તો જુઓ. મળીએ આપણે નવા વિડીયો સાથે આવતા અંકે. થેન્ક યુ. હર હર મહાદેવ. અને હા મિત્રો, જો તમને મારો વિડીયો કંઈ પણ યુઝફુલ લાગે છે, એક પણ વસ્તુ તમારા હાર્ટ ટચ લાગે છે, કે તમને કંઈક શીખવા મળે છે, તો એકવાર જરૂર કોમેન્ટ કરીને જણાવજો. તમારી કમેન્ટ છે મને વધુમાં વધુ આગળ સારા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે, અને મને એમ થાય છે કે ના હું બનાવું, મારી પાસે જે કંઈ મને શીખવા મળે છે હું શેર કરું. તો થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.